તમે અહીંયા સેવામાં આવી ગયા છીએ દાદાના દર્શન કરી લઈ તમે દાદાના દર્શન કરી જો હવે જઈ ગાંધી મંદિર તરફ અહીંયા તમને દર્શન કરાવીએ ધ્યાન મંદિર દર્શન કરવા ધ્યાન મંદિર દર્શન કરી દર્શન કરાવીએ તેને બાપાના વડલામાં દર્શન થાય છે તમને એ કૂવો દેખાડીએ કે કવાથી બાપુએ નાની નાની બહેનોથી પાણી સિંચવીને આ બધા તમને જે ઝાડવા દેખાય છે તે ઉછેરા કર્યા છે અને આ મિત્રો તમને બાપુનું વાહનું મંદિરનું છે જે તમે બહુ જોયું હોય છે જેનો ટ્રેન્ડિંગ વિડીયો તો મિત્રો હવે તમને બાપુને જૂની ગાડીના દર્શન કરાવીએ કે જ્યાં બાપુ તેને લઈને નગર યાત્રા કે ગામમાં ફરવા નીકળતા હા જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ભોજનશાળા તરફ તમે જોઈ શકો છો આ ભોજનશાળામાં આપણે પ્રવેશ લઈ લીધો છે આવ્યા હતા મિત્રો અને આપણે સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે બાપા સીતારામ મિત્રો આપણા મંડળમાં આપણે પ્રવેશ લઈ લીધો છે અને આપણું અહીંયા મંડળ છે ગોઠવાઈ ગયેલું આપણા મિત્રો છે સેવા મંડળ મિત્રો જે પહેલાં જ અહીંયા આવીને બધું ગોઠવી નાખેલું હતું મિત્રો અમે આવી ગયા છીએ બગદાણા ધામ રસોડામાં સેવાનો વારો છે તો આપણે બાજુ સેવક મિત્રો છે જે દાળ કે કાઢી ભરીને જાય છે અહીંયા ભાતનો ચોકી છે અને આ બાજુ છે શાક ભાત દાળ ટોપ ને બધું બને છે અહીંયા રસોડું છે મોટું મિત્રો આપણે જઈએ રોટલી વિભાગમાં આપણે રોટલી વિભાગમાં આપણા 2-3 મિત્રો થઈ ગયા છે જે રાજસ્થાનના છે તમને દેખાડીએ રોટલી વિભાગમાં તો આપણે રોટલી વિભાગમાં પહોંચી ગયા છીએ અને અહીંયા રોટલીનો લોટ મહળવાનું મશીન છે જોઈ શકો છો ઓલી વખતે આવ્યા હતા તે સલું નહોતું ને આજકાલ શરૂ છે જોઈ શકો છો